ભજનની ફરમાઈશ આવી છે બાપુ. આ ભજન ઘણા જણા સાંભળે છે. ચારના બેઠા પહેલા જરા તુમ દેખો લોકો કી નાવ મેં નદિયા ડૂબી જાય. સરસ મજાની વાણી છે, બૌદ્ધિક વાણી છે, જીવનમાં ઉતારવા જેવા શબ્દો છે. પણ એ પહેલા એક નાનકડી એવી બે શબ્દોની માળા બનાવી છે બાપાની, આપની સમક્ષ રજૂ કરું કે ન જાને કિસ બેસ में नारायण मिल जाए. કયા રૂપે અરવિંદ ગિરી બાપુ કોક શિષ્યના ઘરે આવી જાય અને ખબર ન હોય, પણ સાહેબ જો અંતરની અનુભૂતિ જાય અને ખબર પડી જાય ત્યારે એનો અંદરનો જે આત્માનો હિલોળો છે એવો એમ ઉછાળા મારે. એવા એક બે શબ્દો સરસ મજાના કે અરવિંદ ગિરી બાપા પધારો મારે દ્વારે રે હો. ઓ બાપા અરવિંદ ગિરી બાપા એ પધારો મારે દ્વારે રે કે અંગમાં મારે આનંદ ઘણે રોજ પાર રે હો. નવા ગામ ઢાળ વાળા હો શેરીને વળાવી બાપા ફૂલડા રે વેરાવું એ શેરીને વળાવી બાપા ફૂલડા રે વેરાવું એ ચોકે ચોકે ઓહ ચોકે ચોકે સજુરુડા શણગાર રે અરવિંદ ગિરી બાપા એ પધારો મારે દ્વારે રે કે અંગમાં મારે આનંદ છે રે ઘણેરો રે હો બાપા. મેં તોરણ બાંધી દીવડા ને જગાવ્યા એ ગિરી બાપા એ ટોડલીએ મેં તોરણ બાંધી દીવડા ને જગાવ્યા એ હામૈયામાં ઉભું સેવક સમુદાય રે અરવિંદ ગિરી બાપા એ હામૈયામાં આ ઉભું સેવક સમુદાય રે અરવિંદ ગિરી બાપા પધારો મારે દ્વારે રે કે અંગમાં મારે આનંદ છે રે ઘણેરો રે હો બાપા. ઢોલિયા ઢળાવ્યા એ આંગણીએ મેં આસન આપી ઢોલિયા ઢળાવ્યા એ હેતે મેં તો આ પ્રેમે મેં તો પહેરાવ્યા ફૂલડાના હાર રે હો. હેતે મેં તો એ પ્રેમે મેં તો પહેરાવ્યા ફૂલડાના હાર રે નવા ગામ ઢાળ વાળા એ અરવિંદ ગિરી બાપા એ પધારો મારે
સંતો પધાર્યા એ આ દાસ ગોપાલ કે મારા વાલા સંત પધાર્યા એ વંદન મેં તો એ પ્રણામ મેં તો આ વંદન મેં તો કર્યા હજારો વાર રે હો